છોટાઉદેપુર જિલ્લાના ગંભાડ તાલુકાના આંબાડુંગર ગામમાં એક પુત્રએ 80 વર્ષીય માતાને ગળદાપાટુનો તથા વાંસના ડીંગા વડે માર મારી મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી છે। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના ગંભાડ તાલુકાના આંબાડુંગર ગામના એક પુત્રએ પોતાની માતાને ઝઘડો કરી હત્યા કરી નાખવાની ઘટના સામે આવી છે, જેમાં આંબાડુંગર ગામના 80 વર્ષીય વૃદ્ધ પિનાકીબેન દામિયાભાઈ ઉર્ફે દામજીયાભાઈ ભીલ પોતાના દીકરાઓ સાથે રહેતા હતા। આર્થિક રીતે ખૂબ જ ગરીબ પરિવાર કે જે ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા। તેઓએ પરિવારમાં 8 ભાઈ બહેન છે, તમામ અલગ અલગ રહે છે અને વૃદ્ધ 80 પિતાની સાર સંભાળ પુત્ર સિવિલિયાભાઈ સાથે રહે છે। જ્યારે પણ તેમના બીજા પુત્ર સેવસિંહને કોઈ પૈસાની જરૂર પડે ત્યારે માતા પાસેથી જે વૃદ્ધ સહાય ના આવે તેમાંથી લઈ જતો। 4 દિવસ પહેલા માતા પાનકીબેન કડીપાણી બેંક ઓફ બરોડામાંથી પૈસા ઉપાડીને આવી હતી અને 4 ઓક્ટોબરના રોજ સવારે 7:01 વાગ્યે પાનકીબેનના ઘર પાસે રડવાનો અવાજ આવતા પાનકીબેનનો પુત્ર રાયલાભાઈ ત્યાં આવ્યા હતા। ત્યારે જઈને જોતા પાનકીબેન મારાના ગયેલી હાલતમાં જમીન પર પડ્યા હતા। ત્યારે રાયલાભાઈએ પિતાને પૂછતા તેઓએ તેમના પુત્ર સિવલિયાભાઈએ માર્યું હોવાનું જાણવા મળ્યું હતું। વધુ પૂછપરછ કરતા પિતા દામિયાભાઈએ જણાવ્યું કે સિવિલિયાભાઈએ રાતના 10:00 વાગ્યાના અરસામાં માતા પાનકીબેન પાસે પૈસાની માંગણી કરતા તેમણે આપવાની ના પાડી હતી કે જેથી લઈને તું મને પૈસા કેમ નથી આપતી તેમ કહીને ઘરના દરવાજાનો ટેકો બનાવેલ વાંસનો ડીંગો વડે 80 વર્ષીય માતા પાનકીબેનને ખૂબ માર માર્યો હતો અને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું। આ અંગે મૃતક પાનકીબેનના પુત્ર રાયલાભાઈએ કંવડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 3/10/25ના કલાક 22:00 વાગ્યે કવાંટના આંબાડુંગર ગામ ખાતે એક હત્યાનો બનાવ બનેલ, જે મુજબ આ કામે મરણ જનાર પાનકીબેન દામિયાભાઈ ભીલ ઉંમર 80 વર્ષના વૃદ્ધ દંપતી રહેતા હતા। તે વખતે તેઓના વૃદ્ધત્વ સહાયના પૈસા બાબતે ઝઘડો કરી તેમના સગા દીકરા સિવલિયાભાઈ દામિયાભાઈ ભીલ નાઓએ તેમને ડીંગા વડે માર મારી જીવલેણ ઈજા કરી મૃત્યુ નિપજાવેલ હોય તે બાબતે આગળની તપાસ કરી આ કામના આરોપી સિવલિયાભાઈ ભીલને અટક કરેલ છે।